નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાન મંદિર વિદ્યાપીઠની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8માં ગુજરાતીમાં પાઠ 10 અઢિયાના પહેલા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. તો પાઠ છે અઢિયાના. અઢિયાના એટલે તો કે 15 પૈસા. હાલના આપણે 15 પૈસા કહેવાય. હાલના આપણા 15 પૈસા અઢિયાના, આપણે કહે ને 8 આના. અત્યારે તો નીકળી ગયો, ત્યારે રૂપિયાની પણ કોઈ કિંમત હોતી નથી. પણ અહીંયા અઢિયાનાની કેવી કિંમત છે એ આ પાઠની અંદર સ્વામી સચ્ચિદાનંદ પોતાનો જીવન પ્રસંગ લખે છે. પોતાના જે અનુભવ થયા હોય જીવનની અંદર, કે એક ભણવાની બાબતમાં એને પુસ્તકની જરૂર પડે છે અને એની અંદર એને કેવી કેવી મુસીબત આવે છે, એ પોતાનો જીવનનો પ્રસંગ છે એ આ પાઠની અંદર રજૂઆત કરવામાં આવી છે. એટલે પૈસાની બાબતમાં ઘણી બધી મુસીબત આવી શકે છે. ઘણી વખત આપણી પાસે પૈસા નથી હોતા અને આપણે જરૂરિયાત વસ્તુ છે, કોઈ પણ વસ્તુની જરૂરિયાત છે, તો એની બાબતે ઘણું બધું મુશ્કેલી વેઠવી પડે છે. અહીંયા ભણવાની બાબતમાં ખાસ અત્યારના તો તમે જુઓ, છોકરાઓને જે જોતું હોય એ તરત મળી જાય છે, પણ ત્યારે પુસ્તક ખરીદવું હોય ને તોય પૈસા નથી હોતા, કોકની પાસે માંગવા પડે છે. એટલે હવે તો તમે તો દરેક વસ્તુ તમને આસાનીથી મળી જાય છે. પણ પહેલાં એવું હતું અહીંયા કે પોતાના જીવનની અંદર પોતે ઘણું બધું, એક તો ભણી ગયા છે, પણ એને બીજી ભણવાની જે લઘુકૌમુદી નામનું પુસ્તક છે એને એમાં સંસ્કૃત વ્યાકરણ છે એ ભણવાની બહુ ઈચ્છા હોય છે. એટલે એ બાબતે એને પૈસાની ઘણી બધી જરૂરિયાત હોય છે. કોઈકની પાસે માંગતા પણ શરમ આવે છે. એટલે એ વિચારે છે કે હવે શું કરવું, એમ મારે ભણવું છે, એને ભણવાની ઈચ્છા છે. અને ત્યારે આવી મુસીબત ને એને એમાં જુદા જુદા પ્રસંગો રજૂઆત કરી છે, ભગવાન ઉપર આધાર રાખે છે અને ભગવાન જે કરે છે એ સારું કરે છે એવો વિચાર કરી અને કોઈ અજાણ્યા વ્યક્તિએ એને હેલ્પ કરે છે, મદદ કરે છે. એવું આ પાઠની અંદર પોતાનો જીવન પ્રસંગ સ્વામી સચ્ચિદાનંદ નામના એક વ્યક્તિ છે જે સંન્યાસી જીવન જીવતા હોય છે અને એ આવી અનેકવિધ પ્રવૃત્તિની અંદર એમ કે છે પોતાનો જીવન પ્રસંગ રજૂઆત કરવામાં આવે છે. તો લેખક પરિચય આપણે જોઈએ. અન્ય સાહિત્યમાં લેખક પરિચયની અંદર જો સ્વામી સચ્ચિદાનંદ આ પાઠ અઢિયાનાના લેખક છે. આનો સાહિત્ય પ્રકાર છે જીવન પ્રસંગ.
બરાબર. જીવન પ્રસંગ એટલે પોતાના જીવનમાં જે બનેલા અનુભવ એ રજૂ કરવા, એને આપણે જીવન પ્રસંગ કહેવામાં આવે છે. એટલે અહીંયા સ્વામી સચ્ચિદાનંદ છે એ પોતાનું જીવનની અંદર જે બનાવ બની ગયો છે, ઘટના બની ગઈ છે, એ પ્રસંગ આ પાઠની અંદર રજૂઆત કરવામાં આવી છે. સ્વામી સચ્ચિદાનંદ આ પાઠના લેખક છે. જન્મ 1932. સ્વામી પાટણ જિલ્લાનું સ્વામી તાલુકાનું એક મુજપર ગામ છે, એના એ વતની છે. અન્ય સાહિત્યમાં મારા અનુભવો, વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો, ધર્મ, છેલ્લી ટ્રેન, ચાલો અભિગમ બદલી, આ એના અન્ય સાહિત્યો છે. ઘણા બધા પુસ્તકો એને રચના કરી છે. એટલે આ જે સ્વામી સચ્ચિદાનંદ છે એ પોતાનું જે જીવનમાં જે અગત્યનો જે ભાગ ભજવતા હોય, યાદગાર પ્રસંગ હોય, એ આ પાઠની અંદર રજૂઆત કરવામાં આવી છે. હાલ તેઓ પેટલાદ નજીક દંતાલી પાસે ભક્તિ નિકેતન આશ્રમ સ્થાપેલો છે અને એ લોક કલ્યાણના અનેકવિધ પ્રવૃત્તિ કરી રહ્યા છે. લોકોના કલ્યાણ માટેની જે પ્રવૃત્તિઓ કરે છે, કારણ કે પોતે સંન્યાસી જીવન જીવે છે. એટલે પેટલાદ નજીક દંતાલી ગામ પાસે ભક્તિ નિકેતન એનું આશ્રમ છે અને સ્થાપી લોક કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેઓ આપણા આધુનિક યુગના ક્રાંતિકારી વિચારો ધરાવનારા સંન્યાસી છે. અત્યારની હાલની પરિસ્થિતિની અંદર એ પોતાના વિચારો ધરાવનારા એક સંન્યાસી વ્યક્તિ છે. મારા અનુભવો, વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો, ધર્મ, ચાલો અભિગમ બદલીએ, છેલ્લી ટ્રેન વગેરે પુસ્તકોમાં સમાજ, રાષ્ટ્ર અને માનવ કલ્યાણના પ્રસ્તુત કરતા અને જીવન ચિંતકના સ્પષ્ટ નિડર વિચારો વેદકતાથી રજૂ કર્યા છે. એટલે એને માનવ કલ્યાણ માટે, સમાજ માટે અને એમ કહે છે કે એક રજૂ કરનાર અને જીવનના ચિંતક માટે એમ કહે છે સ્પષ્ટ અને નિડર વિચારો એ ખૂબ જ સરસ મજાના રજૂ કરેલા છે. સરસ મજાના બધા પુસ્તકો છે, પુસ્તકો વાંચવા જેવા છે. આ પ્રસંગ પણ એમ કહે છે કે સરસ મજાનો છે કે જે આપણને ઘણી વખત મુશ્કેલી પડતી હોય છે, પણ એમાંથી કેમ બહાર આવવું, ધીરજ કેમ રાખવી, આ પાઠની અંદર મુખ્ય બોધ મળે છે. એટલે ખાસ સ્વામી સચ્ચિદાનંદનો જીવન પ્રસંગ આ પાઠની અંદર રજૂઆત કરવામાં આવી છે. આત્મકથાના આ અંશમાં, આ પોતે આત્મકથા છે. આત્મકથા એટલે પોતાના જીવન ઉપર બનેલો પ્રસંગ, એને એવી કથા, એને આત્મકથા કહેવામાં આવે છે. આ અંશમાં વિદ્યાભ્યાસ માટે લેખકની લગ્ની, એ માટે આપણે કેટલી મથામણ અને વેઠેલી જે મુશ્કેલીઓ છે એ પ્રેરણામાં રજૂઆત કરવામાં આવી છે. એમ કે છે આ આત્મકથાની અંદર પોતાના જીવનની અંદર એમ કે છે કે વિદ્યાભ્યાસ માટે, વિદ્યાના અભ્યાસ માટે એને ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડી હતી. અને લેખકની ભણવા બાબતની કેટલી લગ્ની છે. આપણે જુઓ તો આપણે મમ્મી પપ્પાને એકવાર કહી દઈએ કે મારે આ વસ્તુ જોતી જઈ, એક થોડીક વારમાં હાજર થઈ જાય છે. પણ આ તો પોતે જાતે મહેનત કરી અને પછી એને કમાવાનું હોય છે અને પછી એને ભણવાનું હોય છે. એટલે વિદ્યાભ્યાસ માટે એની કેટલી લગ્ની હોય છે. એનો ઉંમર થઈ ગઈ હોય છે, પણ છતાંય એ ઉંમરને બાદ કરીને મારે ભણવું જોઈએ એવો વિચાર કરે છે. અને પછી જે લેખકે વિદ્યાભ્યાસ માટે જે મથામણ કરી છે અને જે મુશ્કેલીઓ વેઠી છે પુસ્તક માટે, એ કંઈક પ્રેરણાદાયક છે. પોતે પાછા પ્રામાણિક છે. જેની પાસેથી પૈસા લાવે છે એને જેવા પૈસા આવે છે એટલે તરત એ પૈસા દઈ આવે છે. નકર અજાણ્યા વ્યક્તિ છે, હવે ન દઈ તો ચાલે એવું વિચારે, પણ અહીં પ્રામાણિક વ્યક્તિ છે એવું પણ વાત કરે છે. જિજ્ઞાસા પ્રેરક પ્રસંગ કથન અને સંઘર્ષજન્ય પરિસ્થિતિ નિરૂપણને રોચક બનાવે છે. એટલે આ જિજ્ઞાસા પ્રેરક, કંઈક જાણવાની ઈચ્છા, કંઈક એને ભણવાની ઈચ્છા, બરાબર, પછી એનો પ્રસંગનું જે રજૂઆત છે એ, અને સંઘર્ષજન્ય, સંઘર્ષ કર્યો છે, નાના ઊનો નથી, કારણ કે એને ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડી છે. કેવી રીતે આપણે તો સહેજ મુશ્કેલી પડે તો કેટલી ફરિયાદો થઈ જાય, પણ સ્વામી સચ્ચિદાનંદના પ્રસંગ જીવનની અંદર ઘણા બધા એમ કહે છે સંઘર્ષ થયો છે, તો જ કોઈ વ્યક્તિ આગળ આવી શકે છે. એવું આ પાઠની અંદર રજૂઆત કરવામાં આવી છે. એટલે અહીંયા પણ કેવું કહે છે કે જ્યારે આ સ્વામી સચ્ચિદાનંદની વાત કરું તો વિદ્યાભ્યાસ માટે ઘણી બધી એને લગ્ની હતી. પછી એનું એમ કહે છે કે એક પાઠશાળાની અંદર ઘણું બધું એને રુદ્રીનું અધ્યયન કરેલું હતું. રુદ્રી એટલે વેદમંત્રોનું, યજુર્વેદના મુખ્ય શ્લોકોનું, પણ વ્યાકરણ કશું આવડતું નહોતું. આખા પાઠનો મુખ્ય ભાવ છે કે એને વ્યાકરણ આવડતું નહીં. એટલે એને વ્યાકરણ ધર્મનો પ્રચાર કરવો હોય તો સંસ્કૃત વ્યાકરણ જરૂરી છે. એટલે સંસ્કૃત વિદ્યા ભણવી જરૂરી છે. સંન્યાસી વ્યક્તિ છે અને સંસ્કૃત વ્યાકરણ, કારણ કે એને રુદ્રનો અભ્યાસ, યજુર્વેદના મંત્રો તો આવડે છે,
પણ સંસ્કૃત વ્યાકરણ ભણવું જરૂરી છે, વિદ્યાભ્યાસ કરવો એ જરૂરી છે. એટલે 23 વર્ષની ઉંમર થઈ ગઈ, પણ હવે હું પોતાને ભણવા માટેની ઘણી ઉંમરમાં માનતો હતો. 23 વર્ષની ઉંમર હતી અને એ આવા અભ્યાસ માટે એને છતાંય હું મોટો માનતો, પણ મારે ભણવું છે એવું નક્કી કરી લીધું. હવે ગામ છે સુરપુરા, એમાં 1 મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવા માટે સારા એવા મારા વિચારો પાકા થઈ ગયા કે મારે ભણવું જ છે. બસ સુરપુરા ગામની અંદર ગયા હશે અને ત્યાં વિચાર કરી કે મારે ભણવું છે. એટલે થોડુંક 1-2 વર્ષ હું વ્યાકરણ શીખી લઉં તો મારે ધર્મ પ્રચાર કરવો હોય તો મારે કશું વાંધો પડે નહીં, અને શ્લોકને હું સમજી શકું, જે શ્લોકની રજૂઆત કરું સમજી શકું એ રીતે છે. એટલે એને સુરપુરા ગામમાંથી મથુરા અને વૃંદાવન તરફ જવાનું નક્કી કર્યું. ત્યાં છે ને વિદ્યાપીઠો છે, બરાબર છે, પાઠશાળાઓ છે, ત્યાં ભણવાની એને લાગે છે, આશ્રમો છે, અને નક્કી કર્યું છે. આખું ગામ સુરપુરા ગામ એને આમ કે ને હિલોળે ચડ્યું, એટલે કે ઉત્સાહથી આનંદથી એને મૂકવા માટે તૈયાર થાય છે. એને ગામમાંથી ભેગા કરી અને 30 રૂપિયા આપે છે. કેટલા? 30 રૂપિયા. અને ભાવ પર આખું ગામ છે ને એ એક લાગણી વસ્ત ધરાવે છે, ભાવ પર થઈ જશે. પણ આ ગામની અંદર બીજા અનિયંત્રિત સાધુઓ આવે છે, ભિક્ષુકો આવે છે, તાંત્રિકો આવે છે, અને ગામને બગાડે, એક દુઃખી કરે એવી પરિસ્થિતિ હોય છે. પણ હું વૃંદાવન છે અને કંઈક આવા ધર્મ પ્રચાર માટેનું થોડુંક સંસ્કૃત જ્ઞાન મેળવી આવું તો આ લોકોને હું દૂર રાખું બધાથી એમ, અને વ્યવસ્થિત એને નક્કી કરી આપું એમ. એટલે એ શું કરે છે, આ બધાનો મતલબ એનો ભેદ સમજાવી શકું કે આવા લોકો આવા હોય છે એમ, કારણ કે ઘણા ગામની અંદર આવા માણસો આવતા હોય છે એમ. એટલે એને ઊંઝાથી ટ્રેન પકડી અને એ હું રવાના થયો ઊંઝાથી, કારણ કે પાટણ પાસે ઊંઝા, એટલે ઊંઝાથી એમ કે છે ટ્રેનમાં દ્વારા હું રવાના થયો. ગામ લોકોએ મને 30 રૂપિયા આપ્યા અને મારે અધ્યયન કરવું હતું એટલે પૈસાની જરૂર પડશે, પણ જોઈને પૈસાની સ્પર્શ સંન્યાસી વ્યક્તિને પૈસાની જરૂર ન પડે, પણ વિદ્યાભ્યાસ માટે એને સ્પર્શ કરવો પડે. સંન્યાસી વ્યક્તિને જરૂર પડે પૈસાની, પણ વિદ્યાભ્યાસ માટે એને પૈસાની જરૂર પડશે એટલે સ્પર્શ કરવો પડ્યો હતો. અને આમાં નિયમ નહીં ચાલી શકે એમ. એટલે અજમેર રોકાઈને હું મથુરા આવ્યો અને ત્યાં ઉતર્યો તો આજમાં જમનાજી નદી છે એ ભરપૂર પ્રવાહ, બેઠો બેઠો ઘણી વખત એવું જોયા કરતો. અને ઘણા બધા શ્રદ્ધાળુ, જમનાજી નદી છે, યમુના નદી, એની પર શ્રદ્ધાળુ ઘણા બધા આવે છે અને ખૂબ એને પૂજ્ય માનતા હતા અને સ્વચ્છતા તો જરાય ના રાખતા. હવે એ આખો જે યમુના નદી છે અને યમુના નદીની અંદર ઘણા બધા શ્રદ્ધાળુ લોકો આવતા હતા, પણ કેટલું આપણે યમુના નદીને પવિત્ર માની, પણ ત્યાં જે શ્રદ્ધાળુ છે એ તો સ્વચ્છતા નહોતા રાખતા એમ, ગંદકીનો પાર નહીં. અને લોકો જમના મૈયા કી કૃપા છે, જમના મૈયા કી કૃપા છે આવા પ્રશ્નો બોલતા હતા, પ્રશ્નો થતા હતા, જલપ્રવાહનો ખૂબ કરતા હતા. અને પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોથી તે એક બ્રહ્મનિષ્ઠ હતી કે આ કેવું છે, પોતે અંદર નાય છે, ડૂબકા મારે છે, ત્યાં બધું કચરો ફેંકી દે છે. તમે કદાચ 9મા ધોરણમાં પાઠ આવશે, છાલ, છોતરા અને ગોટલા, સરસ મજાનો પાઠ છે. એની અંદર જ્યાં આપણે ગંગા નદી છે તો ગંગા નદીની અંદર આમ પવિત્ર માને છે, પણ ત્યાં સૌથી વધારે ગંદકી હોય છે, કારણ કે ગમે ત્યાં ફેંકી દેવો કચરો, બરાબર. અહીંયા એવું છે કે જમના નદી છે એનાથી આમ આપણે એક પવિત્ર સ્થળ માનતા હોય છે, પણ ત્યાં જ વધારે કચરો હોય છે. ધક્કા મૂકી કરવી, બૂમ બરાડા પાડવા, આ બધું છે એ આવા પવિત્ર ધામ ઉપર થતું હોય છે એમ. અને આ ચારે તરફ ગંદકી ગંદકી ને ગંદકી જ હોય છે જમના નદી. પછી થોડા દિવસ મથુરા રોકાઈ અને હું વૃંદાવન તરફ જવાનું રવાના થયું. હવે ત્યાં જાય છે એટલે કોઈ એને કીધું કે આમ ગાડીમાં બેઠા હશે ને ગાડીમાંથી મોટા અક્ષર લખાયેલું હતું નામ કે શ્રોતમુનિ આશ્રમ. નક્કી કર્યું કે આ ગાડી જ્યાં ઊભી રહી એના પાછળ મોટા અક્ષર લખ્યું આ આશ્રમની અંદર મારે જવું પડે એમ. એટલે એક મોટા અક્ષરે એમ કે છે દેખાયું અને મોટા અક્ષરનું નામ લખાયું હતું શ્રોતમુનિ આશ્રમ. અને આશ્રમની અંદર હું ત્યાં ગાડી ઊભી રહી અને પાછા એ શું કહેવાય આશ્રમ તરફ આવે છે. આશ્રમમાં રહેવા ભણવાની મારે હું કદાચ રોકાય છે એવું વિચારે છે. નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો અને મારી વાત જણાવી અને સંસ્કૃત મારે ભણવું છે એવું એ આશ્રમના માણસોને કહે છે. અને મને રહેવાની અને ભણવાની સગવડ અહીં મળી શકશે એવો પ્રશ્ન પૂછે, આશ્રમના માણસોને પૂછે છે. અને આશ્રમના જે વ્યવસ્થાપક સ્વામીજીએ કહ્યું કે હમારે પંડિતજી આપકો પढ़ने देंगे लेकिन रहने की जगह नहीं. આશ્રમના માણસો હતા એને એવું કીધું
कि हमारे पंडित जी है ने ये आपको भरने देंगे लेकिन रहने की जगह नहीं है। मैं पूछ्યું तो बीजी कोई जगह हो तो मैंने बताओ ने, बीजी कोई जगह मैंने हो तो ये बताओ एम। अने अहींया नजीकमां एक તેમણે દૂર આવેલા પરમહંસ આશ્રમનું એક સરનામું આપે છે કે થોડીક નજીક દૂર મતલબ થોડાક નજીક છે એ એક પરમહંસ નામનો આશ્રમ છે, ત્યાં તમને રહેવાની સગવડતા મળી શકશે। અને સૂચન કર્યું કે જો તમારે ભણવું જ હોય તો કાલે લઘુ કૌમુદી નામનું પુસ્તક છે એ લઈને આવવાનું રહેશે એવું સૂચવ્યું। હવે વિચારમાં પડી ગયા કે આવું વિશાળ સરસ મજાનું આશ્રમ છે અને રહેવાની જગ્યા નહીં હોય, ઘણા બધા 50 જેટલા ઓરડા હતા, રૂમો હતા। અને જોતા જોતાં હું બહાર નીકળી ગયો। પરમહંસ આશ્રમ જતાં લઘુ કૌમુદી ખરીદી લેવા હું બજારમાં ગયો। એટલે એનું કરે બજારમાં જાય છે અને લઘુ કૌમુદી પુસ્તકની કિંમત કેટલી હશે એવું પૂછવા માટે જાય છે। ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા અને સારા પુસ્તકો મળતા હતા, એટલે લઘુ કૌમુદીને જોઈ એને મૂલ્ય 10.5 આના એટલે લગભગ 65 પૈસા હતા। 10.5 આના એટલે 65 પૈસા હતા એમ। હવે મારી પાસે 8 આના જ હતા, બાકીના 18 આના 15 પૈસા ક્યાંથી લાવવા? જો એને પુસ્તક લાવવાનું કીધું કે તમારા પંડિતજી અહીંયા ભરને દેંગે એટલે ભણવા માટે, અને કાલે આવવું હોય તમારે તો આ પુસ્તક લઈને આવજો। હવે આ પુસ્તક માટે એ ગીતા પ્રેસ ગોરખપુરની જે સસ્તા પુસ્તકોની દુકાન હતી ત્યાં એ જાય છે, પણ એ પુસ્તકની કિંમત 65 પૈસા હતી, બરાબર, 10.5 આના, પણ એની પાસે તો 18 આના છે, 15 પૈસા છે, બાકીના પૈસા ક્યાં? હું નિરાશ થઈ ગયો। એટલે પાછું પુસ્તક આપી દીધું અને સંસ્કૃત ભણવાની તીવ્રતા લાવેલી હતી, ભણવું તો છે જ મારે। જો પુસ્તક માટે પણ એને કેટલો બધા કષ્ટ ભોગવવા પડ્યા એમ। હવે શું કરવું? લગભગ માઇલ દૂર પરમહંસ આશ્રમ તરફ એ રવાના થાય છે। ઘણો બધો વિચાર કરતાં કરતાં આ પુસ્તક હું કેમ ખરીદી શકીશ? અને પરમહંસ આશ્રમમાં જાય છે અને ત્યાં માત્ર ઉતારાની જગ્યા હતી, ત્યાં પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડતા નહીં। અન્નક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો, બરાબર, આવું હોય છે। અને પાથરનું પાથરી અને હું એક સરસ મજાની ગેલેરી જેવું હતું ત્યાં સૂઈ ગયો એમ। અને એનું સંચાલન બીરગીરજી બાપુ કરે છે, સ્વામી બીરગીરજીનું સંચાલન કરતા હતા અને ભલભલા માણસ, એની સમજુ માણસ હતા। થોડી મોટી પૂછપરછ કરી અને પછી મને રવેશમાં એટલે ખુલ્લી જગ્યા પર જગ્યા આપી દીધી કે ત્યાં તું રહેજે એમ। હવે આ બધો વિચાર કરતાં કરતાં કે પુસ્તકના પૈસા હું ક્યાંથી ખરીદીશ એવું, અને આવતીકાલે તો ભણવાનું શરૂ થશે, એવું લઘુ કૌમુદી હું ક્યાંથી લાવીશ, હું પુસ્તક ક્યાંથી લાવીશ, કારણ કે પૈસા નથી મારી પાસે। અને એ નક્કી કરે છે કે સવારમાં વહેલા ઉઠી અને ત્યાં એક વૃંદાવનમાં મુખ્ય મંદિર છે બિહારીજીનું, દર્શન કરવા જાઓ અને કોઈ સજ્જન વ્યક્તિ આવે અને એ સજ્જન વ્યક્તિને હું વાત કરીશ, હું એની પાસે માંગીશ અને હરિયાણાના હું આ માંગીશ, કોઈ જરૂર મને આપી દેશે, કારણ કે મંદિર બિહારીજીનું છે એવું વિચાર કરે છે। અને મંદિરમાં હું સવારમાં બહાર નીકળે છે અને નીકળતા જ એની સાથે એમ કહે છે, હવે કોઈની પાસે પૈસા માંગતા એને શરમ આવે છે, એટલે મંદિરમાં દર્શન કરે છે, ભગવાન પાસે પ્રણામ કરે છે અને બહાર નીકળે છે। એટલે ઘણા વ્યક્તિઓ સજ્જન હોય છે, હું આની પાસે માગું, ના પાડશે તો ઘણી બધી શરમ અનુભવે છે। એટલે બહાર એક ફ્રૂટવાળો ટોપલાવાળો હતો એ દેખાણો છે અને વાત કરે છે, થોડીક ફ્રૂટવાળો હોય છે એને વાત કરે છે કે મારી પાસે 18 આના છે અને મારે આટલા પૈસાની જરૂર છે અને મારે પુસ્તક ખરીદવું છે। એટલે ઓલા કોઈ પણ નામ ઠામ જાણ્યા વગર એને એ પૈસા આપી દે અને મારી પાસે પૈસા થશે તો હું તમને જરૂર પાછા આપી દઈશ, આવી વાત કરે છે। અને આ પૈસા ફ્રૂટવાળા એને પૈસા આપે અને તરત જ એ પુસ્તક ખરીદે છે લઘુ કૌમુદી અને પુસ્તક લઈ અને ભણવા જાય છે। થોડાક દિવસ પછી એની પાસે પૈસા આવે છે એટલે ફ્રૂટવાળાને પૈસા દેવા પાછા જાય છે, એટલે જે રૂપિયા મળ્યા હતા એ પૈસા પાછા દેવા જાય છે। અને આ પ્રસંગની અંદર એ વિચારમાં પડી ગયો, ઓહો, આ અજાણા વ્યક્તિએ મને પૈસા પાછા એટલે પ્રામાણિકતા છે એનામાં। એટલે આવો પ્રસંગ આ પાઠની અંદર રજૂઆત કરવામાં આવી છે। આપણે પાઠની વિગતવાર જોઈએ। તમે આનો પહેલાં સ્ક્રીનશોટ પાડી દો લેખક પરિચયનું।
બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું. પાઠની શરૂઆત આપણે કરીએ કે બાલ્યકાળમાં એટલે બાળપણમાં એટલે એમ કહે છે કે મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું. રુદ્રી એટલે મંત્રોનો સંગ્રહ. યજુર્વેદના પસંદ કરેલા મંત્રો. યજુર્વેદના રુદ્રી એટલે એક પ્રકારના યજુર્વેદના પસંદ કરેલા શ્લોકો છે, એનો સંગ્રહ છે. એનું વગેરેનું અધ્યયન કરે એટલે ભણેલા એમ. બાળપણમાં પાઠશાળામાં મેં થોડાક શ્લોકો અને રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું. રુદ્રી એટલે યજુર્વેદના શ્લોકો, મંત્રો એમ. પણ વ્યાકરણ કશું જાણવું નહીં. વ્યાકરણ કશું આવડે નહીં. મંત્રો આવડે છે બધા યજુર્વેદના. રુદ્રી એટલે યજુર્વેદના જે મંત્રોનો સંગ્રહ છે એ બધું એ કરી શકે, બોલી શકે છે, પણ વ્યાકરણ કશું જાણતા નથી. મને રહી રહીને થયા કરતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રચાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જરૂરી છે. એ મેં નક્કી કર્યું કે જો મારે ધર્મ પ્રચાર, કારણ કે સંન્યાસી વ્યક્તિ છે અને સંન્યાસી વ્યક્તિ જે ધર્મનો પ્રચાર કરવો હોય તો મારે સંસ્કૃત વિદ્યા ભણવી જરૂરી છે એવું લાગે છે. મારી 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી જ્યારે આ ભણવાની ઈચ્છા થઈ ત્યારે 23 વર્ષની ઉંમર હતી અને થઈ ગઈ હતી. અને હવે તો મને પોતાના ભણવા માટે ઘણી બધી મોટી ઉંમર માનતો હતો. એટલે કે હું આટલી ઉંમર હું ભણું. ત્યારે એ પોતે એમ કહે છે કે હવે આ ઉંમરે ન ભણાય. 23 વર્ષની ઉંમર હતી અને છતાંય એવું વિચારે છે કે હું મારી ઉંમરને મોટી માનતો હતો. સુરપુરાના 1 મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાકા થયા. પોતે અત્યારે સુરપુરા ગામની અંદર રહેતા હોય છે અને 1 મહિનાના નિવાસ દરમિયાન 1 મહિનો ત્યાં સુરપુરા ગામની અંદર રહ્યા અને અધ્યયન કરવાના મારા વિચારો પાકા. એને વિચાર હતું કે મારે આ સંસ્કૃત વિદ્યા વ્યાકરણ ભણવું છે. એ વિચારો એને પાકા કરી લીધા કે મારે આ વિદ્યા અભ્યાસ કરવો છે એમ. મારી ઈચ્છા હતી કે હું 1-2 વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં. એની ઈચ્છા હતી કે 1-2 વર્ષ હું વ્યાકરણ થોડુંક ભણી લઉં તો ધર્મ પ્રચાર માટે કોઈ મંત્રોચ્ચાર કરવા હોય, મંત્રોને સમજાવવો હોય, કોઈ શ્લોકો સમજાવવો હોય તો વ્યાકરણ શીખવું જરૂરી છે. એટલે એને શું કરે છે કે એ મનમાં નક્કી કરી નાખે છે, એના વિચારો પાકા કરી નાખે કે મારે ભણવું છે. એટલે 1-2 વર્ષ પોતે એમ કહે છે થોડું વ્યાકરણ એમાં શીખી લઉં એમ. સંસ્કૃત શ્લોકોને સમજી શકું છું એટલે બસ, સંસ્કૃત શ્લોકોને હું સમજી શકું એટલું વ્યાકરણ મારે શીખવું છે એમ. મેં સુરપુરામાંથી જ સીધા મથુરા જવાનું નક્કી કર્યું. ત્યાં ગામમાંથી સુરપુરા ગામમાંથી એને નક્કી કર્યું. 1 મહિના રોકાણા અને એના વિચારો નક્કી થઈ ગયા અને એવું કર્યું કે મારે થોડું સંસ્કૃત શીખી લઉં એટલે મારે અને સંસ્કૃતના શ્લોકોનું મંત્રનું ઉચ્ચારણ આવડે, વ્યાકરણ સમજી શકું એટલું બસ. એટલે એવું નક્કી કરી લે છે. એટલે એને આ ગામ છે એ ગામમાંથી સીધું મથુરા અને વૃંદાવન જવાનું નક્કી કરી લે છે કે આ ગામમાંથી સીધું ત્યાં જતું રહેવું. મને વિદાય આપવા આખું ગામ હિલોળે ચડ્યું. મને વિદાય આપવા માટે આખું ગામ કરે છે, ઉત્સાહ પ્રગટ કરે છે. હિલોળે ચડવું. આનંદ પ્રગટ કરવો એમ કહે છે. કારણ કે સુરપુરા ગામમાંથી એને વૃંદાવન અને મથુરા જવાનું નક્કી કરે છે. એટલે સુરપુરા ગામ આખું હિલોળે ચડ્યું. આનંદ થયો કે અમારા જે ગુરુ છે, ધર્મગુરુ છે, એ ભણવા માટે મથુરા જાય છે એમ. એટલે આખું ગામ આનંદ ઉત્સાહમાં પ્રગટ કર્યું. સૌની આંખમાં અશ્રુ હતા. દરેકની આંખમાં આંસુ હતા. અશ્રુ એટલે આંસુ. આંસુ હતા. દર વર્ષે અહીં આવવાનો એવો સૌનો આગ્રહ હતો. દર વર્ષે આ ગામની અંદર આવવાનો સૌનો આગ્રહ હતો. અને સુરપુરામાંથી એમ આખું ગામ એમ કહે છે કે સરસ મજાનો વિદ્યાભ્યાસ કરીને આવે એવું. અને દરેકની આંખમાં પાછા વિદાય આપવામાં વખતે રડતા હતા બધા આખા ગામના માણસો. દર વર્ષે અહીં આવવાનો એવો સૌનો
આગ્રહ હતો. ધર્મના નામે અસંખ્ય એમ કે છે આવા લોકો અસંખ્ય અણગામા હતા. ધર્મના ખોટા એવા વ્યક્તિઓ આ ગામની અંદર આવતા હતા, પણ જો સ્વામી સચ્ચિદાનંદ આવે તો અમને પૂરેપૂરું સાચું જ્ઞાન મળી શકે છે. એટલે ધર્મના નામે અસંખ્ય લોકો અસંખ્ય અણગામા ઊભા કર્યા હોવા છતાં પણ આજે પણ કોઈ નિષ્ફળ વ્યક્તિ સાથે એમ કહે છે આવા ગામમાં આવી જાય છે. આવા કારણ કે સાચા ધર્મને, કારણ કે ઘણા વખત એવા માણસો પણ આવી શકે છે કે ગામને અલગ તરફ દોડતું હોય છે. એટલે આવા હોવા છતાં પણ જો આવા વ્યક્તિને સાચવવા એ બહુ એમ કહે છે કે એ ગામની અંદર આવા વ્યક્તિઓ ઘણા બધા આવતા હતા એમ. એટલે ગામના લોકો એમ કહે છે કે દર વર્ષે આ ગામની અંદર તમારે આવવું જોઈએ એમ. અને આવા ભાવ વિભોર થઈ જતા હતા. અને ગામમાં આવા માણસો આવે એટલે ગામના સારી સારી વાતો કરે એટલે બધા એના તરફ ભાવ વિભોર થઈ જતા હતા એમ. પણ અનિંદ્ર સાધુઓ, ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષો વગેરે પ્રજાના અનિશ્ચિત અને ગ્લાની દુઃખ ઉપજાવે છે. તમારે આમ તકલીફ છે, તમારા ગામની અંદર આવું છે, ખોટે ખોટું દુઃખમાં અનુભવ કરાવતા હોય છે. આવા ગામના આવા માણસો, આવા ધર્મના પ્રચાર માટે આવા માણસો આવતા હોય છે. એટલે ગામના લોકોને સ્વામી સચ્ચિદાનંદ પ્રત્યે ઘણો બધો લગ્ની પ્રેમ હોય છે. એટલે એમ કહે છે તમે દર વર્ષે આ ગામની અંદર આવો છો. કારણ કે આવા ગામની અંદર આવા ઘણા બધા માણસો આવી શકે છે જે ગામની અંદર આવું વાતાવરણ ઊભું કરતા હોય છે, દુઃખ ઉત્પન્ન કરતા હોય છે, ઘણી વખત કોઈ મુસીબત લાવી દેતા હોય છે. એટલે જો આ બધાને વ્યવસ્થિત તથા નિયંત્રિત કરી શકાય તો ગળથી જ ગાડીને એને કહે છે ને, ગળણીથી ગાડીને એટલે કે સારી રીતે વ્યવસ્થિત કરીને અને યોગ્ય અને એનો ભેદ પારખી શકે છે. ધર્મનો સાચો પ્રચાર કરે તો એ માણસ ચોક્કસ પ્રકારે ગળણીથી ગાડીને એટલે ચોક્કસ પ્રકારે એ સમજી શકે, એનો ભેદ જાણી શકે છે કે આ માણસો સાચા છે કે આ માણસો ખોટા છે, આ તાંત્રિકો છે, આ ખોટા છે. એવું માણસો એ પોતાનો હિત અહિત કે સારું અથવા ખરાબ એ પોતાનો ભેદ પારખી શકે છે ગામના લોકો. ધાર્મિક ક્ષેત્રમાં હું બહુ મોટું કાર્ય થઈ શકે છે. અને આ બાબતે ધાર્મિક ક્ષેત્રની અંદર કે જો હું આ ગામના માણસોને એટલું સમજાવી શકું કે આ બાબતે તમારે ખાસ ધ્યાન રાખવું, એટલે હિત કોનું થાય છે, અહિત કોનું થાય છે, એનો એ ભેદ પારખી શકે ગામના લોકો. એટલા માટે એ આ બાબતથી આ બધા ગામના લોકોને હું દૂર રાખવું એમ. બરાબર છે. આવું ધર્મનું કામ આથી મોટું બીજું કામ થઈ શકે નહીં. અને એવું મને કંઈ દેખાતું પણ નથી એમ. હવે સ્વામી સચ્ચિદાનંદ સુરપુરાથી મથુરા અને વૃંદાવન તરફ જવાનું નક્કી કરી લીધું છે. અને ગામ લોકો ઘણા બધા ભાવ વિભોર થઈ ગયા હોય છે. અને ગામની અંદર આવી ઘણી બધી એવી ધર્મના કે ને ખોટા માણસો આવી જતા હોય છે. પણ હું આ ગામને સારા તરફ રસ્તા તરફ લઈ જાઉં તો એનો વિચાર હોય છે. એ છે કે ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો. ત્યાં ઊંઝાથી એમ કે છે એને ટ્રેનમાંથી વૃંદાવન તરફ જવાનું નક્કી કરે છે. ગામ લોકોએ મને ભેગા કરી અને 30 રૂપિયા આપ્યા. કેટલા? 30 રૂપિયા આપ્યા. અને એ આપતા નહોતા, મતલબ ઘણો બધો આગ્રહ કર્યો. 30 રૂપિયા આરો કરી અને 30 રૂપિયા આપે છે. અને મને લાગ્યું કે મારે અધ્યયન કરવું હોય તો આ પૈસાની જરૂર પડશે. કારણ કે પોતે સંન્યાસી, સ્વામી સચ્ચિદાનંદ છે, સંન્યાસી માણસ છે, એને પૈસાની જરૂર નથી. પણ મારે વિદ્યાભ્યાસ કરવો છે તો પૈસાની જરૂર પડવાની છે. એટલે પૈસાનો સ્પર્શ નહીં કરવાનો નિયમ મેં તોડી નાખ્યો. કારણ કે સંન્યાસી માણસને પૈસાની શું જરૂર હોય, પણ એને વિદ્યાભ્યાસ માટે જેને 30 રૂપિયા ગામ લોકોએ એને ભેગા કરી દીધા છે, એ 30 રૂપિયાને એને લઈ લીધા એમ. અજમેર રોકાઈને હું મથુરા આવ્યો. એમ કહે છે તે ટ્રેનની અંદર જાય છે, એમાં અજમેર રોકાય અને જ્યાં મથુરા અને વૃંદાવન જવાનું નક્કી કરે છે એમાં મથુરા તરફ એ મથુરા આવ્યા છે. હું નીચે ઉતર્યો ત્યાં તો સામે જમનાજી ભરપૂરનો પ્રવાહ, જમનાજીનો જે પ્રવાહ યમુના નદી છે એ નદીનો પ્રવાહ ભરપૂર હતો. હું બેઠો બેઠો ઘણીવાર આંગતુક શ્રદ્ધાળુને જોતો. આંગતુક એટલે આવનાર. જમનાજીના દર્શન માટે એમ કે છે એ ભરપૂર પ્રવાહની અંદર જોરદાર પ્રવાહ હતો. એમાં ઘણા બધા એમ કે છે શ્રદ્ધાળુઓ આવતા હતા. આવનારા શ્રદ્ધાળુ જોતો. તેઓ જમનાજીને ખૂબ પૂજ્ય માનતા. આ જે નદી છે યમુના નદી છે એને ખૂબ પૂજ્ય માનતા હતા. આપણે કેમ ગંગા નદીને પવિત્ર માની છીએ, એમ ત્યાંના લોકો એ મથુરા જાય છે અને મથુરાની અંદર ઘણી વખત ઘણા બધા શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને ખૂબ પૂજ્ય માનતા હતા. પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ન રાખતા. કારણ કે આપણે તમે જો ગંગા નદી તરફ આપણે ગંગાનું પાણી અહીંયાથી અહીંયા લાવીને પવિત્ર માનીએ છીએ, ચરણામાં લઈ
પણ ત્યાં તમે જાઓ ને એટલે તમે પાણી પીવાનું મન ન થાય, એટલી બધી ગંદકી છે. જ્યાં ત્યાં કચરો ફેંકી દે છે, જ્યાં ત્યાં પ્લાસ્ટિક ફેંકી દે છે, જ્યાં આપણે શ્રીફળ વધેરું હોય તો એના છોલા એ ગમે ત્યાં ફેંકી દેતા હોય છે. એમ અહીંયા પણ જે સ્વામી સચ્ચિદાનંદ છે એ જમનાજીના ખૂબ એમ કહે છે, બધા જોવે છે કે ઘણા બધા શ્રદ્ધાળુ છે અને બધા કે ને પૂજ્ય માને છે, પણ સ્વચ્છતા જરાય નથી રાખતા, ગંદકીનો પાર નહીં. અને પાછા બોલતા હતા જમના મૈયા કી કૃપા છે, જમના મૈયા કી કૃપા છે, આવું બધું એ બોલતા હતા, એમ કરીને અંદર ડૂબકી પણ લગાવતા. એટલે ત્યાં તમે જુઓ કે જમનાજી યમુના નદી એટલે પવિત્ર નદી, એ પવિત્ર નદીની અંદર અને પોતે એમ કહે છે કે અહીંયા ગંદકીનો પાર નહીં. અને ઉલટાના લોકો છે બોલતા હતા જમના મૈયા કી કૃપા છે. મારા મનમાં પ્રશ્નો થતા, સ્વામી સચ્ચિદાનંદ છે એના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા કે આ શું, આ પવિત્ર જગ્યા છે છતાં આટલી બધી ગંદકી, સહેજે પાછા એ માણસો છે સહેજે સ્વચ્છતા નહોતા રાખતા અને ઉલટાનું બોલતા હતા જમના મૈયા કી કૃપા છે, જમના મૈયા કી કૃપા છે. આ જલપ્રવાહ પણ કૃપા કરતો હશે? આ જલપ્રવાહ છે એ કૃપા કરતો હશે? આવા પ્રશ્ન થયા. આ પાણીનો પ્રવાહ છે એ કઈ કૃપા કરતો હશે? કારણ કે મનુષ્ય ઘણી વખત આપણે કહીએ ને કે ગંગા નદીમાં સ્નાન કરીએથી માણસના પાપ ધોવાય છે, પણ કર્મ છે એ ક્યારેય પોતાનું છે કે ને કર્મ છે એ ગમે તેટલા કર્મ કરીને ગંગા નદીમાં તમે નાહવા જાઓ તો એ કંઈ ભૂલાઈ નથી જતા, વિચારાઈ નથી જતા, પણ એ કર્મ નડે છે આપણને. એટલે અહીંયા પણ એવું વિચારે છે કે આ જે જલપ્રવાહ છે પાણીનો, જમના નદીનો જે પ્રવાહ છે એ કંઈ કૃપા કરતો હશે? પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસો નથી, પણ એક બ્રહ્મનિષ્ઠા હતી કે પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી હતી. પણ આ પ્રકૃતિનું પૂજન મતલબ પાણીનો પ્રવાહ છે એનું પૂજન કરવામાં અટવાયેલા માણસો નથી, પણ એક બ્રહ્મનિષ્ઠા હતી. અને પ્રાકૃતિક સૌંદર્યની પ્રતિ તમે જો એક સરસ મજાનો પ્રવાહ થતો હતો એ કુદરતનું, એ એક એની પ્રાકૃતિક એટલે કે કુદરતની એક પ્રતીતિ થતી હતી. બસ કર આચમન અને માર ડૂબકી, કર ઘોંઘાટ અને ધક્કામુક્કી કરીને નીકળ બહાર, આવું ત્યાં થતું હતું. જમના નદીના કિનારા ઉપર તમે ત્યાં જાય એટલે લેખક સ્વામી સચ્ચિદાનંદ બેઠા બેઠા આ બધું જોતા હતા. શું કરતા હતા? આ એક ને કુદરતનો જે જમના નદીનો જે પ્રવાહ છે બસ એનું એક એની પ્રતીતિ થતી હતી કે બસ કર આચમન, આચમન કરે છે, પાણી છે એ અહીંયા મસ્તક ઉપર ચડાવતા હોય છે, પછી ડૂબકી મારે છે, કર ઘોંઘાટ, ઘોંઘાટ કરી ખોટો અવાજ કરી અને ડૂબકી મારે છે, અને ધક્કામુક્કી કરતા હોય છે નાહવા માટે એમ, બસ અને બહાર નીકળ, આવી બધી પ્રવૃત્તિઓ ત્યાંના માણસો કરતા હોય છે. ચારે તરફ ગંદકી જ ગંદકી, અને ચારે તરફ ગંગા નદી જમના નદી છે એ તરફ ચારે તરફ ગંદકી ને ગંદકી છે. થઈ ગઈ ધાર્મિકતા, કરી લીધું કલ્યાણ, અને થઈ ગયા ધાર્મિકતા કે મેં નાહી લીધું એટલે મારા પાપ ધોવાઈ ગયા, આ ધાર્મિકતા થઈ ગઈ. આવું આનાથી પાપ ધોવાશે? આવું મનના આવા ઘણા બધા વિચારો લેખકને સ્વામી સચ્ચિદાનંદને આવતા હતા. હવે આ જે પોતાના જે વિચારો છે કે જમના નદીને પવિત્ર સ્થળ છે છતાં એની પર આવી બધી આવો બધો એમ કે છે ઉત્સાહ હોય છે, આવો બધો વિચારો હોય છે માણસોના, એવું વિચાર કરે છે. પણ લેખકને જે ધ્યેય હતો કે મારે વૃંદાવન જઈ અને લઘુકૌમુદી નામનું પુસ્તક ખરીદવાનું છે, એટલે શું કરે છે, થોડા દિવસ મથુરા રહીને વૃંદાવન પહોંચ્યા. મથુરા થોડાક દિવસ રોકાણા અને પછી ત્યાંથી વૃંદાવન પહોંચે છે. નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ દેખાયો. નાની ગાડીમાં પ્રસાર થતા હતા અને ગાડીમાંથી એ બારીમાં બેઠા હતા, અને ગાડીમાં બેઠા એટલે રસ્તાની અંદરથી કોઈ આપણે કેમ ગાડીમાં જોતા હોય એમ મોટો એક આશ્રમ દેખાણો. નામ ઘણા મોટા અક્ષરે લખાયેલું હતું, એનું નામ છે એ થોડાક મોટા અક્ષરે લખાયેલું હતું, અને નામ છે સ્રોત મુનિ આશ્રમ. આ ગાડીમાં બારીએથી બેઠા બેઠા એને જોયું કે સરસ મજાનો મોટો આશ્રમ છે, અને એ આશ્રમનું નામ છે સ્રોત મુનિ. મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે પછી જ આ આશ્રમમાં રહેવા માટે હું જઈશ. એટલે નક્કી કરી લીધું કે આ ગાડીની અંદર હું ત્યાં જાઉં અને આ સ્રોત મુનિ આશ્રમની અંદર એમ કે છે ત્યાં હું રહેવા જઈશ એમ. મેં નક્કી કરી લીધું કે આ જે આશ્રમ છે સ્રોત મુનિ આશ્રમ એની અંદર હું રહેવા જઈશ એમ. એટલે આ આશ્રમમાં કદાચ રહેવા અને જમવાની અથવા ભણવાની કદાચ વ્યવસ્થા હશે. એટલે એને પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો અને મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું
હવે લેખક જ્યારે સ્વામી સચ્ચિદાનંદ છે એ પોતે ગાડી છે રેલવે સ્ટેશન ઊભી રહે છે ને ત્યાંથી થોડુંક પાછું જવું પડે, એટલે પાછા ફરતા ફરતા પાછું એ શ્રોતમુનિ આશ્રમની અંદર જાય છે અને એને રહેવા અને ભણવાની એને પોતાની ઈચ્છા પ્રગટ કરે છે. તે આશ્રમની અંદર જાય છે અને મારે સંસ્કૃત ભણવું છે એવું એ વાત કરે છે. મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે? એના કોઈ આશ્રમના વ્યક્તિ હતા, એને પૂછે છે કે મારે અહીંયા રહેવું છે, રહેવાની અને ભણવાની, સંસ્કૃત વ્યાકરણ ભણવું છે, એટલે સંસ્કૃત ભણવાની મારે એમ કહે છે અહીંયા વ્યવસ્થા થઈ શકે અથવા ભણવાની સગવડતા થઈ શકે છે ખરે? आश्रम व्यवस्थापक स्वामी जी कहूँ कि हमारे पंडित जी आपको पढ़ने देंगे लेकिन रहने की जगह नहीं है. आश्रम माणसों होता पंडित जी ने जवाब आप्यो कि तमारे अहीं भणવું છે કે રહેવું છે, પણ અમારા અહીંયા આશ્રમના વ્યવસ્થાપક છે એ સ્વામીજીએ એને કીધું કે हमारे पंडित जी है ये आपको पढ़ने देंगे એટલે ભણવા દેશે, પણ અહીંયા રહેવાની જગ્યા નથી. મેં પૂછ્યું તો બીજી કોઈ જગ્યા હોય તો મને બતાવો ને, કારણ કે અહીંયા એને આ વૃંદાવનની અંદર જ લઘુકૌમુદી નામનું જે પુસ્તક છે સંસ્કૃત વ્યાકરણ ભણવામાં આવતું હતું, પણ મારે રહેવું પણ છે, હું રહીશ ક્યાં એ પ્રશ્ન. તો મને બીજો કોઈ આશ્રમ હોય તો બતાવો રહેવા માટે, એમ કારણ કે ભણવા માટે તો ત્યાં જવું પડે છે, એટલે બીજી કોઈ જગ્યા હોય તો મને બતાવો ને. તેમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું એમ કે છે નામ આપ્યું. એટલે ત્યાંના પંડિતજીએ કીધું કે થોડાક માઇલ 1.5 માઇલ એમ કહે છે કે થોડુંક છે ને 5 કિલોમીટર જેટલું અંતર હશે, એટલે અંતરે એક પરમહંસ આશ્રમ આવેલો છે અને ત્યાં તમને રહેવાની સગવડતા મળી શકશે એવું સૂચન એને કર્યું. સાથોસાથ કાલે તમે સારે આ આશ્રમની અંદર આવો ત્યારે લઘુકૌમુદી નામનું પુસ્તક તમારે લઈને આવવાનું છે. શું લઈને આવવાનું કીધું? લઘુકૌમુદી. સંસ્કૃત વ્યાકરણ પુસ્તક. એટલે આ આશ્રમના જે વ્યક્તિ હતા, જે પંડિતજી, એને કીધું કે हमारे पंडित जी आपको पढ़ने देंगे लेकिन आपको रहने की जगह नहीं है. એટલે અને તમારે જો રહેવું જ હોય તો બાજુમાં એક પરમહંસ આશ્રમ છે, એની અંદર તમારે રહેવું હોય તો તમે રહી શકો છો, એનું સૂચન કર્યું. અને સાથે સાથે લઘુકૌમુદી નામનું જે પુસ્તક છે એ તમારે આવતીકાલે તમે અહીંયા આવો એ લઈને આવવાનું એને સૂચવે છે. હવે એ વિચારમાં પડી ગયા કે આ લઘુકૌમુદી નામનું પુસ્તક કેટલાનું મળતું હશે, ક્યાં મળતું હશે, એ વિચારમાં પડી ગયા. અને એક તો મારી પાસે પૈસા નથી, હવે શું કરું? આ પંડિતજીએ કીધું તો ખરું, શ્રોતમુનિ આશ્રમના જે પંડિતજી હતા એને ભણવા માટેની વ્યવસ્થા કરી દીધી, પણ હવે રહેવું ક્યાં એક એ પ્રશ્ન મૂંઝવાનો. અને કાલે સવારમાં જ્યારે ભણવા આવવાનું છે ત્યારે કયું પુસ્તક? લઘુકૌમુદી. તો એ પુસ્તક ક્યાંથી લાવવું, ક્યાં મળતું હશે, કેટલા પૈસાનું હશે, એ પ્રશ્ન એને મૂંઝવે છે સ્વામી સચ્ચિદાનંદને. તો એ આવતીકાલે જ્યારે તમે ભણવા આવો આ આશ્રમની અંદર ત્યારે આ પુસ્તક લઈને આવવાનું છે. હવે વિચારમાં કે આટલો સમય, ટૂંકા સમયની અંદર હું મારે ક્યાંથી પુસ્તક લેવું? બહુ વિચાર કર્યો એને. વિશાળ આશ્રમમાં બંધ પડેલા 50 રૂમોને જોતાં જોતાં હું બહાર નીકળી ગયો. આવડો મોટો વિશાળ આશ્રમ અને કેટલા રૂમ હતા? 50 જેટલા રૂમો હતા, અને આમાં રહેવાની જગ્યા નહીં હોય એવું વિચારે છે. હું બહાર નીકળી ગયો અને પરમહંસ આશ્રમ જતાં જતાં લઘુકૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો. હવે હું પરમહંસ આશ્રમમાં જાઉં ત્યાંથી વળી પાછા બહાર બજારમાં આવું, એટલે એને શું કર્યું કે જે પંડિતજીએ કીધું કે તમારે પરમહંસ આશ્રમમાં રહેવાની તમને સગવડતા મળી શકે છે, એટલે એને આ 50 જેટલા મોટો આવડો વિશાળ આશ્રમને જોતાં જોતાં હું બહાર નીકળી ગયો. ઓહ, આટલી બધી જગ્યાની અંદર મને રહેવાની જગ્યા નહીં મળે, પણ છતાંય મને ના પાડી છે એટલે કોઈ જીદ ન કરી એનાથી બહાર નીકળી જાય છે. હવે પરમહંસ આશ્રમમાં જવું છે એ પહેલાં હું વચ્ચે બજાર આવે છે, તો બજારની અંદર હું લઘુકૌમુદી નામનું પુસ્તકનો ભાવ તો પૂછું, કદાચ કેટલાનું મળે છે, લાવને હું ખરીદતો જાઉં એમ. એટલે ગીતા પ્રેસ ગોરખપુરની દુકાન એટલે સસ્તા અને સારા પુસ્તકો મળતા હતા. ત્યાં પૂછે કોઈ ગામના માણસો છે એને પૂછે છે કે ભાઈ સારા પુસ્તકો ક્યાં મળે છે? એટલે કોઈ એને સરનામું આપે છે કે ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા અને સારા પુસ્તકો મળતા હતા. મેં લઘુકૌમુદી જોઈ, એને માંગ્યું પુસ્તક કે લઘુકૌમુદી નામનું પુસ્તક છે, તો એને જોઈ, હા દેખાડે છે કે આ પુસ્તક મળી રહે છે એમ જોઈ. તેનું મૂલ્ય 10.5 આના હતા.
કેટલા હતા? 10.5 આના એટલે 65 પૈસા હતા. પણ મારી પાસે તો 8 આના જ હતા, કારણ કે જે ખર્ચો વાપરતા ભાડું થયું હશે, બરાબર. એટલે એની પાસે કેટલા હતા? 8 આના જ હતા. હવે 65 પૈસા બાકીના જે અઢી આના એ ક્યાંથી કાઢવા? હવે શું કરવું? એટલે આ લઘુ કૌમુદી નામનું પુસ્તક એ જોવે છે અને એને મૂલ્ય, એની કિંમત પૂછે છે કે આ કિંમત કેટલી છે. એટલે એને કહે છે લગભગ 10.5 આના, 65 પૈસા. હવે મારી પાસે ફક્ત 8 આના જ હતા, બાકીના અઢી આના એટલે 15 પૈસા લાવવા ક્યાંથી? જે આપણું પાઠનું ટોપિક છે અઢી આના. અઢી આના માટે એને લેખકે કેટલી, આ સ્વામી સચ્ચિદાનંદને કેટલી મુશ્કેલી વેઠવી પડી હતી એ આ પાઠની અંદર રજૂઆત કરવામાં આવી છે. એટલે 10.5 આના છે, 65 પૈસા છે, અને બાકીના જે અઢી આના છે એ ક્યાંથી કાઢવા? બહુ પ્રશ્ન મૂંઝવાનો. એટલે એને શું કર્યું છે કે એ સંસ્કૃતનું જે પુસ્તક છે એને પાછું આપી દીધું, કારણ કે પૈસા વગર તો કોઈ દુકાનવાળા આપે નહીં. અડધા પૈસા એમાંથી એને એ ગામની અંદર પાછા ઓળખતા નથી કોઈ, કંઈ કદાચ ઓળખાણ હોય તો કદાચ કહે છે ભાઈ કાલ કે પરમ દિવસે તું આપી જજો, પણ આ તો નવું ગામ છે, હવે શું કરવું? એટલે એ નિરાશ થઈ ગયા અને પુસ્તકને પાછું આપી દીધું. સંસ્કૃત ભણવાની ખૂબ તાલાવેલી હતી, ખૂબ જ ઈચ્છા હતી, તીવ્ર તાલાવેલી એટલે આતુરતા અધીરાઈ હતી. ખૂબ ઈચ્છા. હવે એને શું કામ ભણવું હતું સંસ્કૃત વ્યાકરણ? તો કે ધર્મના પ્રચાર માટે સંસ્કૃતના 1-2 શ્લોક એને આવડી જાય તો સંસ્કૃત વ્યાકરણ એ સમજી શકે, તો સંસ્કૃતનો એ રજૂઆત કરી શકે. ધર્મના પ્રચાર માટે સંસ્કૃત વ્યાકરણ જરૂરી છે. અને અહીંયા એની ભણવાની ખૂબ તીવ્ર ઈચ્છા હોય છે, તલાવેલી હતી. હવે શું કરવું? વિચારમાં પડી ગયા. જો મારે ઘણી બધી ભણવાની ઈચ્છા છે પણ પુસ્તક જ નથી તો શું કરું? મારે ખૂબ ઈચ્છા હોય છે એને. એટલે એમ કરી અને પુસ્તક એ દુકાનવાળાને પાછું આપી દે છે અને લગભગ 1.5 માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચી જાય છે. લગભગ 1.5 માઇલ દૂર એમ કે છે ત્યાં એ પરમહંસ આશ્રમ જે ઓલા સ્રોત મુનિ આશ્રમની અંદર જાય છે ત્યાં કીધું હતું ને કે તમારે રહેવાની જગ્યા આ પરમ આશ્રમની અંદર મળી શકશે. એટલે ત્યાં એ પહોંચી જાય છે. ત્યાંથી થોડુંક ચાલીને આ લેખક સ્વામી સચ્ચિદાનંદ છે એ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં પહોંચી અને વળી ત્યાંના કોઈ આશ્રમના કોઈ વ્યક્તિ છે એની સાથે વાતચીત કરે છે. તો પહેલાં તમે આટલો સ્ક્રીનશોટ પાડો. લેખક છે જમના નદીમાં જે સ્વચ્છતા ન રાખનાર છે એને લેખક શું કહેતા હતા? એક પ્રશ્ન. એક બીજું, સ્વામીજીને રહેવા માટે કયું સ્થળ મળ્યું હતું?
ત્રીજો, લેખકે સુરપુરા ગામેથી ક્યાં જવાનું નક્કી કર્યું? હવે આ 3 પ્રશ્નો છે તમારે રફ નોટની અંદર લખી ફોટો પાડી અને બેન આપણે જેટલો પાઠ ચાલ્યો છે એમાંથી આ બધા પ્રશ્નો આવી ગયા છે. એક જમના નદીનો જે પ્રવાહ છે એની વાત કરી છે, કારણ કે સૌથી વધારે ગંદકી ફેલાવવામાં આવે છે, એ બધી ચર્ચા કરવામાં આવી છે. એ ગામ લોકો જે ગંદકી ફેલાવતા એ લોકો વિશે શું ચર્ચા કરે છે, શું વિચારો આવે છે લેખકને, એ તમારે રજૂઆત કરવાની છે. પછી સ્વામીજીને રહેવા માટે કયું સ્થળ મળે છે, બરાબર છે, અને લેખકે સુરપુરા ગામમાંથી એમ કે છે ક્યાં જવાનું નક્કી કર્યું છે. આ 3 પ્રશ્ન તમારે રફ પેજની અંદર લખી અને ફોટો પાડીને મોકલવાનો છે. ઓકે, તો ફરી પાછા આપણે નેક્સ્ટ પછીના પાઠની અંદર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.